સલામ દોસ્તો, બે દિવસ અગાઉ એક મારા ફેસબુક ફોલોઅર્સને એક વિધવા બેનની સિલાઈ મશીન અને રાશન કીટ માટેની જે એક રિક્વેસ્ટ નાખી હતી, તો મારા ફેસબુક ફોલોઅર્સોએ પોતાનો સહયોગ આપી કરી અને આજે આ સિલાઈ મશીન અને રાશન કીટ એ બેનને આપણે અર્પણ કરી છે. આ બેનની આ નાની દીકરી છે અને આ પોતે બેન છે. અને હકીકતમાં એવું છે કે 2-3 મહિના પહેલા બેનના હસબન્ડનું મતલબ જે લોન અને એના કારણે કોઈ પણ જે કંઈ ઘટના ઘટી હતી એના કારણે અકસ્માતિક મૃત્યુ થયો હતો. તો બેન આપણા આવ્યા, તો આપણે બેનને સિલાઈ મશીન અને રાશન કીટ બેનને પૂછ્યું હતું કે બેન તમે શું જોઈએ કે જેના દ્વારા તમે તમારું ઘર સારી રીતે ચલાવી શકો, અને એક નાની દીકરી પણ છે બેનની. તો આજે બેનને આપણે જબરજસ્ત વેલફેર ફાઉન્ડેશન અને જબરજસ્ત ફેસબુક ફોલોઅર્સના સહયોગથી સિલાઈ મશીન અને રાશન કીટ બેનને આપણે આપી છે. અને તમે પણ મિત્રો આવા પરિવારોની મદદ કરતા રહેજો. અને જે મિત્રો મતલબ આવા પરિવારને 2 મિનિટ માટે વિચાર્યા વગર બધું મૂકી કરીને જે આત્મહત્યાઓ કરે છે, એને પણ ખરેખર વિચાર કરવો જોઈએ કે આપણે તો આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ છીએ, પરંતુ આવા નાના ફૂલ જેવા બાળકોને પાછળ મૂકી અને એને તકલીફ આપીને જઈએ છીએ, તો એ પણ યોગ્ય નથી. એના માટે પણ તમારે વિચાર કરવો જોઈએ. અને આપણે દુઆ કરીએ કે આ નાની દીકરી પણ સારી ભણી ગણી અને આગળ વધે અને બેનને પણ રોજગારીમાં હેલ્પ થાય અને પોતાના પગ ઉપર થાય. એના માટે આપણે આજે આ બેન શ્રીને સિલાઈ મશીન આપ્યું છે અને થોડું ઘણું રાશન જે પણ હતું એ પણ આપ્યું છે, જેના દ્વારા બેન પોતાનું ઘર ચલાવી અને આગળ પગભર થાય. અને તમે બધાએ જે મને સપોર્ટ કર્યો અને તમે જે પણ સહયોગ આપ્યો તો બેનને આજે અમે સુપ્રત કર્યો છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર.